જેના મનમાં કોઈ કટુ ભાવ નથી. રાજા આવે તોય ભલે, રંક આવે તોય ભલે, ઓળખીતો આવે તોય ભલે, અને કદાચ અજાણ્યો માણસ આવે તોય ભલે, જેને બધા જ પ્રત્યે ભાવની સરળતા છે, એ માણસ સાચો સંત છે આ સંસારમાં. વ્યવસ્થાના ભાગ રૂપે કદાચ થોડું ઘણું આમ તેમ હોય તો ચલાવી લેવું. હવે તમને મારું જ કહું, નહીં તો તમને થશે કે ક્યાંથી લઈ આવ્યા. હવે હું તમને એક દિવસ અહીંયા મળવા માટેનો ગોઠવવાનો, બરાબર? તમારે મળવું હોય કે ન મળવું હોય, પણ મારે તો બધાને મળવું જ હોય. તો હું એક દિવસ અહીંયા મળવા માટેનો ગોઠવું અને અહીંયા આવું તમને, અને પછી તમે ત્યાં અવ્યવસ્થા ઊભી ન કરો, એના માટે થોડી ઘણી વ્યવસ્થા આયોજકોએ ગોઠવી હોય, તો એને એવું ન કહેવું જોઈએ કે ઓહો સરળતા ક્યાં છે આમાં. અવ્યવસ્થા ન થાય એના માટે થોડી ઘણી વ્યવસ્થા કરી હોય. એ કઈ સરળતા નથી એવું પ્રતિપાદિત નથી થતું ત્યાં. અહીંયા તમે આટલા જ છો, હાલો. પણ અમુક જગ્યાએ તો જ્યારે મળવાનો સમય આપ્યો હોય તો મળવાનો જેટલો સમય આપીએ ને એના કરતા તો એ લોકોને બેહાડવાનો સમય વધારે આપવો પડે. તમે બેહી જાઓ. અહીંયા તો તમે બધા એટલા બધા સુગ્ન શ્રોતાઓ છો, અને હવે તો આટલી બધી કથાઓ સાંભળીને તમે ઘડાઈ ગયા છો. આમ સમજો ને તો તમે તમારી જાતને હવે ઘડી રહ્યા છો કે આપણે શું કરવું જોઈએ. અને મેં તમને હંમેશા કહ્યું છે કે ક્યારેય પણ એવું ન રાખવું જોઈએ કે કોઈ માણસ આપણને નજીક લઈ જાય, એની પાસેથી જઈએ, એના હાથ આપણા માથા ઉપર પડે, આપણને વાહામાં ધબ્બો મારે, તઈ જ આપણું સારું થાય. સાધુની દ્રષ્ટિ પણ ન પડે તો કાંઈ નહીં, પણ ખાલી સાધુના મનમાં તમારો વિચાર આવે ને તોય તમારું ભાગ્ય બદલી જશે. મરઘી જેવા સંતોનો સ્પર્શ થાય તોય તમારું ભાગ્ય બદલી જાય. માછલી જેવી ક્રિયા, એટલે કે માત્ર ઈંડાઓ મૂકીને નજર કરે તોય એમાંથી બચ્ચાઓ પ્રગટ થાય. એમ કોઈ સાધુ તમારા ઉપર ખાલી નજર કરે તોય તમારું ભાગ્ય બદલી જાય. અને કોઈ કાચબી જેવા સંતોની ક્રિયા કરે, કાચબી પોતાના ઈંડાઓ જમીનમાં ખાડો કરીને ઉપર ધૂળ દાટી દે, પછી ભૂલી જાય કે મેં કઈ જગ્યાએ મૂક્યા છે. ખાલી જગ્યાને ભૂલી જાય છે, પણ પોતાના ઈંડા મૂક્યા છે એનું એને સેવન હોય છે, એનું એમને કાયમ સ્મૃતિ હોય છે. એ સ્મૃતિ કરે તો એની સ્મૃતિના લીધે, એના તરંગોના લઈને એના જમીનમાં દાટેલા એ ઈંડાઓમાંથી પણ કાચબાઓ, એ કાચબીના બચ્ચાઓ પ્રગટ થાય છે. એમ કોઈ સાધુ ભગવાનનું ભજન કરે અથવા તો કોઈ પણ એવા ભગવાનના નામ સ્મરણ વખતે એને ખાલી તમારું નામ યાદ આવી જશે ને તોય તમારું ભાગ્ય સેવાઈ જશે. વાલા ભક્તજનો, તોય તમારું ભાગ્ય સુધરી જશે. એટલા માટે તમે ચિંતા ન કરો, પ્રભુનું ચિંતન કરો. અને તમે પરમાત્માનું ચિંતન ભાવથી કરશો ને, અંતરના નાદ સાથે પરમાત્માને તમે આહ્વાન કરશો, તો નારદજી બોલ્યા છે કે કલિકાલમાં પણ પરમાત્મા આ સંસારમાં બધાની સામે ઉપસ્થિત થવા માટે તૈયાર છે. તમારો ભાવ અંદરનો હોવો જોઈએ. નૃણામ જન્મ સહસ્ત્રેણ ભક્તો પ્રીતિર્હિ જાયતે કલો ભક્તિર ભક્ત્યા કૃષ્ણ પુરઃ સ્થિતઃ. ભાગવતજીના મહાત્મ્યનો આ શ્લોક છે. મેં તમને લખીને મોકલ્યા હતા, મળ્યા તમને? 19 નંબરનો શ્લોક છે. જો, નૃણામ જન્મ સહસ્ત્રેણ ભક્તૌ પ્રીતિર્હિ જાયતે. અહીંયા લખ્યું છે કે મનુષ્યોને હજારો જન્મોના પુણ્ય પ્રતાપે ભક્તિમાં અનુરાગ થાય છે, અને કળયુગમાં કેવળ ભક્તિ એ જ આ સાર છે. અને ભક્તિથી તો સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર પ્રત્યક્ષ ઉપસ્થિત થાય છે. આવો ભાગવતજીનો શ્લોક છે. નૃણામ જન્મ સહસ્ત્રેણ. ભક્તિ મળવાની પાછળનું કોઈ તત્વ હોય તો તમારા અનેક જન્મનું પુણ્ય છે.
તમારા અનેક જન્મના પુણ્ય વગર તમને ક્યારેય ભક્તિ પ્રાપ્ત ન થાય. પૈસો તમારા પુરુષાર્થથી મળે, પરંતુ સત્સંગ તમારા પુણ્યના પ્રભાવે મળે. આપણને સંશય થાય કે શું ખરેખર ભગવાન આપણી વાતને સાંભળીને આવે ખરા? હા, કલિકાલમાં બનેલી એક સત્ય ઘટનાનો પ્રસંગ મારે તમને કહેવો છે. પંઢરપુરમાં બનેલી સત્ય ઘટના છે. એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણ પત્ની બંને જણા પંઢરપુરમાં રહે છે. બ્રાહ્મણનું નામ છે ત્રિલોચન. બંને જણા ભગવાનની ભક્તિ કરતા કરતા જીવનને પસાર કરે, પરંતુ એમને ત્યાં સંતાન નહોતું. સંતાનના અભાવે એમણે પતિ પત્નીએ નક્કી કર્યું કે આપણે એક કામ કરીએ, આપણે બે જ્યારે આ દુનિયામાંથી વયા જશું તો આપણી સંપત્તિ સાવ પડી રહેશે. આપણે એક કામ કરીએ, આપણે બીજું તો કોઈ છે નહીં બાળકો, એટલે આપણે કઈ બાળકોની તો સેવા ચાકરી કરવાની છે નહીં. એના બદલામાં આપણે એવું કરીએ તો કે ભગવાન પંઢરીનાથના જે દર્શન કરવા આવે એ સંતોને આપણે બપોરે જમાડીએ, તો આપણે એને ભોજન કરાવીએ. પત્ની કહ્યું, આ તો બહુ સારું થયું, હું રસોઈ કરું, તમે બધાને જમાડો. ભલે. બારે પાટીઓ લગાવી દીધું કે ઠાકોરજીના દર્શન કરવા આવો તો પ્રસાદ અમારા ઘરે લેજો, પ્રસાદ અમારે ત્યાં લેજો. બંને જણા વહેલા ઉઠી નિત્ય કર્મ કરી પરવારી ભગવાનના નામ સ્મરણ સાથે ઠાકોરજીની રસોઈ બનાવે. અને તમે રસોઈ બનાવો ત્યારે જો તમારા મોઢામાં ભગવાનનું નામ હશે ને તો રસોઈ રસોઈ નહીં રહે, રસોઈ મહાપ્રસાદ બની જશે. જો રસોઈ બનાવો ત્યારે ભગવાનનું નામ હશે તો. અત્યારે તો કાનમાં ઓલા નાખી દે અને પછી એ રસોઈ જ્યારે રોટલી કરતા હોય ને ત્યારે ડાન્સ હાલતો હોય. ભક્તિ સભર જ્ઞાન, અને એ જ્ઞાનનું ફળ એટલે વૈરાગ્ય છે. જ્યાં સુધી તમારા જ્ઞાનમાં તમને વૈરાગ્ય ન પૂરું થાય ત્યાં સુધી તમારું જ્ઞાન ચરિતાર્થ ન થાય. જ્ઞાન હોય પણ વૈરાગ્ય ન જાગે તો? જ્ઞાનથી માણસને વૈરાગ્ય જગાડવું જોઈએ. અને વૈરાગ્યનો અર્થ એટલે ફળ વગરનું કર્મ. કર્મ કરવાનું પણ ફળની અપેક્ષા વગર. તો પરમાત્મા કહે છે તો કર્મ કર, મા ફલેષુ કદાચન. આપણને એમ થાય ભગવાને એક તો એવું કીધું છે કે તું કર્મ કરીશ એટલે ફળ ભોગવ્યા વગર નહીં રહેવાય, અને બીજી બાજુ એમ કહે છે કે તું કર્મ કર, ફળની અપેક્ષા ન રાખ. પરમાત્માએ બહુ સીધી ભાષામાં કહ્યું છે કે તું જે કર્મ કરે છે એનું જે ફળ મળે એને સ્વીકારવાની ભાવના રાખ, પણ હું આ કામ કરું તો મને આવું જ ફળ મળવું જોઈએ એવી અપેક્ષા છોડી દે. આપણે શું કરીએ ખબર છે? આપણે આવું જ ફળ મળે એવું કર્મ,
એમ મને આવું જ જોઈએ છે. ભગવાને કીધું તારી અપેક્ષા છોડી દે. બાવળ વાવ્યા પછી કેરીની અપેક્ષા લઈને નીચે ન બેસાય, ત્યાં કાંટાઓ જ મળે. તું જેવું કર્મ કરે છે એવું ફળ તને મળી જશે. તો અહીંયા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણ વસ્તુ અહીંયા સમન્વિત સાથે છે. આમ તમે જોવા જાઓ તો ગીતાજીમાં ભગવાને આ ત્રણ વસ્તુની બહુ મહિમા ગાય છે. કૃષ્ણએ ગીતાજીમાં આ ત્રણ વસ્તુનો મહિમા બહુ ગાયો છે. કર્મનો સિદ્ધાંત ગાયો છે, જ્ઞાનનો સિદ્ધાંત ગાયો છે અને ભક્તિનો મહિમા ગાયો છે. આ ત્રણેયની ઉત્તમ ત્રિવેણી આપણને અહીંયા દેખાય છે આજે. જ્યાં સુધી જીવનમાં તમારે ભક્તિ ન આવે, જ્યાં સુધી જ્ઞાન ન આવે, જ્યાં સુધી વૈરાગ્ય ન આવે, ત્યાં સુધી તમને ક્યારેય પણ તમારા જીવનનો સાચો અર્થ નહીં સમજાય. તમને તમારું જીવન સાચું અર્થવાળું નહીં બને. તો ભક્તિએ પોતાની ઓળખાણ આપી કે મારું નામ ભક્તિ છે, આ મારા બે બાળકો છે. જ્ઞાન અને વૈરાગ્ય. નારદજી કહે છે તમે તો ભગવાનના પ્રિય છો, છતાં તમારી સાથે આવું કેમ થયું? ભક્તિએ કહ્યું મારી સાથે આવું થવાનું કારણ ખબર નહીં, પણ જે ઘટના ઘટી છે તમને કહી દઉં. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાં ગતા. દ્રવિડ દેશમાં હું ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ચાલતા ચાલતા હું આવી ગુર્જરમાં જીર્ણ થઈ. ગુર્જરે જીર્ણતામ ગતા. પણ વૃંદાવનમાં આવી તો મને મારું યૌવન પાછું મળ્યું, પણ મારા બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે. મારી તમને પ્રાર્થના છે, આ બંને સૂઈ ગયા છે, એને તમે જગાડો, અને જો તમે નહીં જગાડો તો સાંભળી લ્યો, ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા. હું આ સ્થાન છોડી અને વિદેશમાં ચાલી જઈશ. નારદજી કહ્યું ભક્તિ તમે ક્યાંય ન જશો હો. તમારા બે દીકરાઓને જગાડવાના પ્રયત્નો હું કરીશ, અને જો તમારા દીકરાને જગાડું નહીં તો હું હરિનો દાસ નહીં. તદાહમ ન હરેર દાસો લોકે ત્વામ ન પ્રવર્તયે. જો તમારા બે દીકરાને જગાડું નહીં તો હું હરિનો દાસ નહીં. આપ ક્યાંય ન જશો. પણ તમે ચિંતા ન કરો, ન વિષાદસ્ત્વયા કાર્યો હરિહિ શમતે કરીશ. અને પછી રોટલીમાં એવો નકશો તૈયાર થાય, ભારત કરતા ગુજરાત મોટું હોય એવો નકશો બનાવ્યો. રસોઈ કરતા સમયે ત્રિલોચન બ્રાહ્મણના પત્ની બંને જણાવો માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા. જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માઝા વિઠ્ઠલ પાંડુરંગા. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા. માઝા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માઝા વિઠ્ઠલ પાંડુરંગા. તમે આમ વિચાર કરો ખાલી કે ભગવાનના રોજ ભગવાનના નામ સંકીર્તન સાથે તમે ઘરના કામ કરતા હો, ઘરનું વાતાવરણ કેટલું પ્રફુલ્લિત બની જાય.
અરે ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત બને કે ન બને, પણ મને એટલી ખબર છે કે જે માણસ ભગવાનના નામ સાથે કામ કરે ને એનું હૃદય તો પ્રફુલ્લિત થઈ જાય છે, એનું મન પ્રફુલ્લિત થઈ જાય છે. તમે ખાલી ક્યારેક રસ્તા પર જુઓ, કોઈક આમ વોકિંગ કરવા નીકળ્યું હોય ને, એ ઓલા સોંગ સાંભળતા સાંભળતા જાય તો કેટલો એકલો એકલો હસતો હોય, એના ચહેરા પર કેટલો ગ્લો હોય. ધનુર ઉપડી જાય એવા ગીત સાંભળે તો આમ ખુશ દેખાતો હોય, તો ભગવાનનું નામ સાંભળો તો તમે કેટલા બધા આમ ચમકતા થઈ જાવ. ત્રિલોચન બ્રાહ્મણના પત્ની બંને જણા સવારમાં વહેલા ઉઠીને કામ કરે, રસોઈ બનાવે. 10 વાગે ત્યાં તો આમ પંગથો મંડે પડવા. પત્ની રસોઈ બનાવીને પોતાના પતિને આપે. પતરાવાળીઓ આપીને સૌ સંતોને આ બ્રાહ્મણ જમાડે છે. અને એવો પ્રસાદ બનાવે ભાવથી. પછી તો ઘટના એ થઈ ગુરુજી કે જે લોકો જમીન જાય ને એ પોતે ચાલીને જતા હોય પોતાના ગામ તરફ, એટલે વચ્ચે જે સંતો સામા મળે ને એને પૂછે પંઢરપુર જાઓ છો? હા. તો ત્રિલોચન ત્યાં જમવા જાજો, ત્યાં પ્રસાદ હારો છે. સંખ્યા વધી, બમણું થયું, પ્રચાર પ્રસાર થઈ ગયો. અને તમારું કામ સારું હોય ને તો પછી તમારે પ્રચાર કરવાની જરૂર નથી, દુનિયા તમારો પ્રચાર કરશે. તમારું કામ સારું હોવું જોઈએ. જેનું કામ સારું છે એને પોતાને પ્રચાર કરવાની આવશ્યકતા નથી. બંને જણા બધા સંતોને જમાડે. 1-2 વાગ્યા સુધી બધા સંતો જમે. 2 વાગે પતિ પત્ની બંને જમવા બેસે. જે વૈધો હોય પ્રસાદ એમાંથી પોતે ભોજન લે. ક્યારેક તો ઉપવાસ પણ થઈ જાય. પણ એટલા ભાવથી રસોઈ બનાવે. આમ કરતા કરતા વર્ષો વીતી ગયા. વૃદ્ધાવસ્થા થઈ. વૃદ્ધાવસ્થામાં પ્રવેશ થયો, છતાં પણ હવે શરીર ધીમે ધીમે કામ કરતું થાકી જવા લાગ્યું. એકવાર બંને પત્નીઓ જ્યારે સાંજના સમયે બધાને ભોજન કરાવીને બંને જણા બેઠા છે, ભગવાનનું ભજન કરે છે, ત્યારે પત્ની કહ્યું, સાંભળ્યું, મને એમ થાય છે કે હવે આ શરીર કામ કરતું કરતું થાકી જાય છે. શું આપણે આ રસોઈ બંધ કરી દેવી પડશે? લોકોને આપણે નહીં જમાડી શકીએ? ત્રિલોચન બ્રાહ્મણ કહે છે કે શું કરીશું? તો એક કામ કરો ને, આપણે કોઈ નોકર રાખી લો ને. આપણે કોઈ નોકર રાખી લો ને. બાર બીજું બોર્ડ માર્યું, અમારે ત્યાં સંતો ભોજન કરવા આવે છે, એની રસોઈ બનાવવા માટે થઈને એક માણસની જરૂર છે, કોઈને નોકરીએ રહેવું હોય તો સંપર્ક કરજો. 2, 5, 10 દાડા ગયા, કોઈ આવતું નથી. એમાં બરાબર એક 15-17 વર્ષનો છોકરો ભૂખ્યો તરસો આટા મારે. બધાને પૂછે છે કે મારે જમવું છે, મને કે જમવાનું કોઈક આપશે? કોઈકે કહ્યું કે કામ કર, ત્રિલોચન બ્રાહ્મણ છે, એના ઘરે જમવાનું મળે છે, પણ હમણાં એ વૃદ્ધ થવા લાગ્યા છે, એટલે હવે કદાચ જમવાનું બનાવતા હોય કે ન બનાવતા. અમે એવું સાંભળ્યું છે કે એને એક માણસની જરૂર છે, તારે ત્યાં નોકરી રહેવું છે, તારા કામ થઈ જાય, નોકરી મળશે ને તને ખાવાનું મળી જાય. છોકરો કહે છે મને ઘર બતાવો ને. છોકરાને ઘર બતાવ્યું. ત્રિલોચનના ઘરે આવી અને પૂછ્યું છે કે બાપા, તમારે નોકરની જરૂર છે? હા છોકરા, તો મને તમારી ત્યાં નોકરી રાખો ને. અરે પણ તું તો હજી નાનો છે, તારા મા બાપ શું કરે છે? છોકરાએ ગંભીર અવાજે જવાબ આપ્યો, મને નથી ખબર હું કોનો દીકરો છું. મારા મા બાપ કોણ છે મને ખબર નથી. મારું કોઈ નથી આ સંસારમાં. મને તમારી ઘરે નોકરી રાખી લો ને.
આજીજી કરે છે. ત્રિલોચનના પત્નીની નજર એમાં ટકી ગઈ. કેમ? એક તો છોકરો છે નહીં, અને આ બરાબર 15-17 વર્ષનો છોકરો. જરા કીધું કાનમાં આમ જુઓ, મને લાગે છે આપણા દીકરા જેવો જ લાગે છે, આને રાખી લો ને. અરે પણ આને રાખી આ શું કરશે? ત્રિલોચને કહ્યું, અમારે માણસની જરૂર છે છોકરા, પણ તને રસોઈ બનાવતા? અરે મને બધું આવડે છે, મને બધી રસોઈ બનાવતા આવડે છે, મને રાખી લો ને. હું તમારા ઘરનું બધું જ કામ કરી દઈશ, રસોઈ કરી દઈશ, વાસણ સાફ કરી દઈશ, કચરા પોતાય કરી દઈશ, પણ તમે મને રાખી લો ને. પગાર? મને પગાર નથી જોઈતો, પણ મને જમવાનું આપજો ખાલી. પણ મારી શરત એટલી છે ખાલી કે તમારા ઘરે જેટલા લોકો જમવા આવશે એના માટે હું રસોઈ બનાવીશ, પણ મારા જમવા માટે મારી માં રસોઈ બનાવશે. મારા માટે તમે બનાવજો રસોઈ, તો હું જમી લઈશ. એટલે ત્રિલોચનના પત્નીને થયું કે હવે આ છોકરાને કેટલી 2 રોટલી ખવડાવવાની, એ 2 રોટલી જ મારથી થઈ જાય. પણ છોકરાએ ફળી પાછું બીજું કીધું કે જુઓ, મને તમે જમાડો, તમે રસોઈ બનાવીને, પણ હું જેટલું જમું તમારે કોઈ દી મને ના નહીં પાડવાની કે હવે નહીં ખાવાનું. અને બીજું કે તમારે કોઈ દિવસ કોઈને કહેવાનું નહીં કે હું આટલું ખાઉં છું. જો તમે કોઈને કહો કે આટલું ખાઉં છું તો હું પછી તમારા ઘરે નહીં રોકાવો. એટલે બ્રાહ્મણ પતિ પત્ની એકબીજાને સામે જોયું ને કીધું કે કાંઈ વાંધો નહીં, આપણે શું કામ ગામને કહેવું જોઈએ હું ખાય છે? કઈ વાંધો નહીં, તો રહી જા છોકરા અહીંયા. તારું નામ શું છે? તો કે છોકરો કે મારું નામ અંતર્યામી છે. મારું નામ અંતર્યામી છે. કીધું સારું, રોકાઈ જા. છોકરો નાયો ધોયો અને કામ કરે. સવારમાં વહેલો ઉઠી શાક માર્કેટમાંથી શાકભાજી લઈ આવે. સવારમાં શાકભાજી ધોઈ અને કાપવા બેસે. ત્રિલોચન બ્રાહ્મણ, નહીં બાબુજી તમે નહીં હો, હું કરી નાખીશ, તમે વૈયા જાઓ. પતિ પત્ની બંને જણા તૈયાર થઈને બેઠા હોય અને આ અંતર્યામી છોકરો 15-17 વર્ષનો એવું કામ કર્યા કરે. દોડી દોડીને આ તપેલું ઉતારે ને આ તપેલામાં વઘાર કરે ને અહીંયાથી દોડી આવીને પતરાવળી લઈ આવે. તમે જુઓ તો આમ આમ ધોતી પહેરીને દોડ્યા જ કરે. હવે આ અંતર્યામી કામ કરે, પતિ પત્ની બે એકદમ કાંઈ કામ નહીં. બેઠા બેઠા ભગવાનનું સ્મરણ કરે. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ. આ મરાઠી ભાષા છે. માજા શબ્દનો અર્થ ખબર છે કોઈને? હા, તમે તો મુંબઈથી આવો છો તો ખબર હોય ને. માજા શબ્દનો અર્થ છે મારા. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગ. બંને પતિ પત્ની ભગવાનનું ભજન કરે ને પેલો છોકરો આમથી આમ દોડી કરે. 10 વાગે ત્યાં જમવાવાળા સંતો આવ્યા, બધા બેસવા ગયા અને પતરાવાળી બધાને આમ પીરસે છોકરો. એક તપેલું બાપુજી ઉપાડ્યું ત્રિલોચને કે લે છોકરા. નહીં બાપુજી તમે રહેવા દો, હું કરી દઈશ, બધું હું કરી દઈશ, તમે બેસો. દોડી દોડીને બધાને પીરસે છે. જમી લે તો વળી પાછી પતરાવાળી ઉપાડે છે. આમ કરતા કરતા 1-1.5 વાગ્યો. બધા લોકોએ જમી લીધું. પછી કીધું માં હું સ્નાન કરી લઉં, હવે તમે મને જમાડી દો. માએ વળી એક નાની એવી કાથોટમાં 2-3 ચાનકીનો લોટ બાંધ્યો. અને માએ રસોઈ બનાવી અને અંતર્યામી કીધું બેટા લે જમી લાવ દીકરા. અંતર્યામી જમવા બેઠો.
જમવા તો બેઠો, પણ પેલી વખત લોટ બાંધ્યો તો એ તો ખાઈ ગયા. બીજી વખત કીધું માં હજી આપો ને. માએ બીજી વખત લોટ બાંધ્યો, એ ખાઈ ગયા. ત્રીજી વખત લોટ બંધાયો, છોકરો ઈ ખાઈ ગયો. ભૂખો જેટલો થતો. પણ ત્રિલોચનના પત્ની થયું કદાચ સવારનો વહેલો ઉઠીને કામ બહુ કર્યું છે ને એટલે ભૂખો થયો હશે. 2 દિવસ ગયા, રોજનો આ ક્રમ થયો. પેલો અંતર્યામી છોકરો બધાને જમાડે અને એને ત્રિલોચનના પત્ની એને ભોજન બનાવીને જમાડે. રબડી બનાવે, જલેબી બનાવે, કેસરવાળી, આ બધું ખવડાવે. એમાં થોડા દિવસો પછી, 1 મહિના પછી, હવે કોઈને કહેવાનું તો હતું નહીં કે આ આટલું ખાય છે. એમાં બરાબર એ ત્રિલોચનના પત્ની એક વખતના સમયે પડોશમાં બેસવા ગયા, અને પડોશમાં બેસવા ગયા. પડોશવાળા બેને કીધું કે બેન, તમે તો હાવ દુબળા થઈ ગયા, કેમ આમ શરીરમાં લેવાતા જાવ છો? કોઈને કહેવાનું નહોતું પણ રહી ન હોગાય પછી. અને ત્રિલોચનના પત્ની કીધું, બેન શું કહું, ઘરમાં બીજું તો કાંઈ કામ નથી, પણ અમારા ઘરમાં એક અંતર્યામી કરીને છોકરો રહેવા આવ્યો છે. આખા સંત સમાજની રસોઈ એ બનાવે, પણ એની રસોઈ હું બનાવું, પણ એટલું ખાય છે ને કે એની એકની રસોઈ કરવામાં હું થાકી જાઉં છું. એમાં ને એમાં મારા શરીરનું વજન ઉતરી ગયું. હાવ આ વાતને કરી દીધી. ઘરે આવે છે. સાંજનો સમય હતો, રસોઈ બનાવવાનો વારો. પેલો છોકરો ત્યાં ક્યાંય મળતો નહોતો. ત્રિલોચન અને એના પત્ની બંને જણા આખા ઘરમાં ગોતે, આ અંતર્યામી, એ અંતર્યામી, ક્યાં જો બેટા તું? ક્યાંયથી અવાજ ના આવે. પત્ની કીધું કદાચ અહીં બહાર શેરીમાં ક્યાંક રમવા વયો ગયો હશે, કોઈકના ત્યાં જુઓ તો ખરા. આજુબાજુના પડોશમાં બધે પૂછ્યું કે અમારો છોકરો અહીંયા આવ્યો છે અંતર્યામી? જોયો નથી અહીંયા. હો, આખા ગામમાં ગોતે છે. ત્રિલોચનના પત્નીની આંખોમાંથી અશ્રુ એટલા માટે વહી ગયા કે એક તો સંતાન હતું નહીં, અને દીકરા જેવો એક આ દીકરો મળ્યો તો અંતર્યામી, એ વયો ગયો આજે, એટલે માં તરીકેની એની આંખો ભરાઈ ગઈ. આંખમાંથી અશ્રુ વહે છે. ત્રિલોચનને કઈ ગમતું નથી કે આ એક કામ કરવા વાળો માણસ મળ્યો તો એ જતો રહ્યો. હવે શું સંતો આપણા ઘરેથી ભૂખ્યા જશે? એના વગર કોઈને ગમતું નથી. છોકરો ખોવાઈ ગયો, બહુ બધી જગ્યાએ ગોઈતો પણ ક્યાંય મળ્યો નહીં. એટલે પછી ત્રિલોચન અને એના પત્ની બીજા દિવસે સવારમાં ભગવાન પંઢરીનાથ ભગવાનના મંદિરમાં આવી અને ઠાકોરજીની મૂર્તિ સામે બેસીને રડે છે, પ્રભુ, આટલા વર્ષો પછી એક દીકરો આપ્યો હતો ને એ તમે મોકલી દો ક્યાંક. બંનેની આંખમાંથી અશ્રુ જાય છે. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માઝા વિઠ્ઠલ પાંડુરંગા. અંતરમાંથી યાદ કરે છે કે અમારા અંતર્યામીને લઈ આવી દો ને. ક્યાં ગયો અમારો દીકરો? પાછળથી અવાજ આવ્યો, બાબા, એ બાબા. અંતર્યામીના એ શબ્દનો અવાજ જ્યારે ત્રિલોચનના કાનમાં પડ્યો, આંખો ખોલીને ચારે બાજુ ગોતે છે, ક્યાંય છોકરો નથી મળતો. અને એવા સમયે જ્યારે ભગવાનની સામે આમ મૂર્તિમાં નજર કરે, પંઢરીનાથ ભગવાનની મૂર્તિમાં, તો મંદિરમાં હતી મૂર્તિ
પણ ત્રિલોચન નામના બ્રાહ્મણને મૂર્તિમાં અંતર્યામી દેખાતો હતો, કારણ એ છોકરો બીજો કોઈ નહીં, સ્વયં ભગવાન પોતે આવ્યા હતા. જેની ભાવના સારી હોય ને એના ઘરે ભગવાન આવે છે. કલો ભક્તિ કલો ભક્તિર ભક્ત્યા કૃષ્ણ પુરઃ સ્થિત. કૃષ્ણને આવવા માટે મજબૂર કરવા વાળું કોઈ સાધન હોય તો તમારી ભક્તિ છે. નરસૈયાએ ભક્તિ કરી, ભગવાનને આવવું પડ્યું. મીરાએ ભક્તિ કરી, ભગવાનને આવવું પડ્યું. શકુબાએ ભગવાનની ભક્તિ કરી, ઘરના છાણ વાસીદા કર્યા છે. સાસુ ને સસરાના પગ દબાવ્યા છે. બાબા અંતર્યામી બીજો કોઈ નહીં, હું હતો. અને એ સમયે આંખમાંથી અશ્રુની ધારા સાથે પતિ પત્ની એટલું જ બોલ્યા કે પ્રભુ આમ કરવાનું, અમે તમારી પાસે પગ દબાવડાવ્યા, અમારા ઘરના તમે કામ કર્યા, અને તમને ખવડાવવાનું પાછું અમે બીજે જઈને કીધું. સબસે મિલકર રહીઓ સાઈ, कौन जाने किस रूप में नारायण मिल जाए. બધાની સાથે પ્રેમથી રહેજો વાલા ભક્તજનો. ક્યારે તમને મળવા આવેલો માણસ નારાયણ હશે એ ખબર નહીં પડે. कौन जाने किस रूप में नारायण मिल जाए. माजा विठ्ठल विठ्ठल विठ्ठला, माझ्या विठ्ठल पांडुरंगा. माझ्या ગાયે અને ગાવા કરતા એકવાર પુકારો એને, હે હરી. माझ्या विठ्ठल विठ्ठल विठ्ठला, माझ्या विठ्ठल पांडुरंगा. माझ्या उठाइए हाथ. विठ्ठल विठ्ठल विठ्ठला, माझ्या विठ्ठल पांडुरंगा. माझ्या विठ्ठल विठ्ठल विठ्ठला, माझ्या विठ્ઠલ. કનૈયાનો રસ ચાખવો હોય તો રસમાં ભળી જવું પડે. કોઈ પણ વસ્તુનો તમારે સ્વાદ લેવો હોય તો એમાં તમારે ઓતપ્રોત થવું પડે. અને મેં ગઈકાલે કહ્યું હતું કે જે કૃષ્ણને યાદ કરો, જે રાધાને યાદ કરો છો, એને ખાલી મોઢેથી બોલવા પડતું નહીં. જે બોલો છો એ તમારા કાને સાંભળો, જે બોલો છો એ જ તમારી આંખે તમે એને જોવો, અને જેને તમે સાંભળો છો, બોલો છો, જોવો છો ને એ જ કૃષ્ણને રાધાને તમારા હૃદયમાં ભરવાના પ્રયત્નો કરી લો એકવાર. माझ्या विठ्ठल विठ्ठल विठ्ठला, माझ्या विठ्ठल पांडुरंगा. माझ्या विठ्ठल विठ्ठल विठ्ठला, माझ्या विठ्ठल पांडुरंगा. माझ्या विठ्ठल विठ्ठल विठ्ठला, माझ्या विठ्ठल पांडुरंगा. माझ्या विठ्ठल विठ्ठल विठ्ठला, माझ्या विठ्ठल पांडुरंगा.
વિઠ્ઠલ પાંડુરંગા માજા माझा विठ्ठल पांडुरंगा माझा पुंडरीक वरदे हरि विठ्ठल ज्ञानदेव तुकाराम पंढरीनाथ महाराज की माझा विठ्ठल विठ्ठल विठ्ठला माझा विठ्ठल पांडुरंगा माझा ભગવાન અંતર્યામીએ ભગવાન પંઢરીનાથ અંતર્યામી બની અને ત્રિલોચનના ઘરમાં કામ કર્યું. કેમ? કલો ભક્તિ ભક્ત્યા કૃષ્ણ પુરઃ સ્થિતઃ. આ સંસારમાં ભક્તિ જે કેવળ એવું સાધન છે જે કૃષ્ણને તમારી પાસે આવવા માટે તત્પર બનાવે છે.